સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. આજે આપણે એથિકલ ઇસ્યુઝ ઇન માર્કેટિંગ રિસર્ચ વિશે ચર્ચા કરીશું. એથિકલ ઇસ્યુઝ એ બહુ જ અગત્યનો વિષય છે. જ્યાં સુધી માર્કેટિંગ રિસર્ચનો સંબંધ છે ત્યાં સુધી એથિકલ વેલ્યુઝ ઘણું જ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. પહેલાં આપણે એથિક્સ શું વસ્તુ છે, ત્યારબાદ માર્કેટિંગ રિસર્ચ વિશે સમજીશું, ત્યારબાદ એથિક્સનો માર્કેટિંગ રિસર્ચમાં શું મહત્ત્વ છે અને ત્યારબાદ એથિક્સનું માર્કેટિંગ રિસર્ચમાં ઇન્ડિયન કન્ટેક્સમાં તથા ઇન્ટરનેશનલ કન્ટેક્સમાં શું મહત્ત્વ છે તે વિશે જાણીશું. પ્રથમ આપણે એથિક્સનો બેઝિક કન્સેપ્ટ વિશે જાણીશું. Ethics is known as relative to time, place, circumstances and the person involved. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એથિક્સનું મહત્ત્વ સમય, સ્તર, પરિસ્થિતિ અને વ્યક્તિ સાથે સંબંધિત છે. સામાન્ય રીતે એથિક્સ એટલે નિયમો અથવા આપ કહી શકો ધોરણો કે જેને આપણે નોર્મ્સ અથવા સ્ટાન્ડર્ડ તરીકે ઓળખીએ છીએ. એથિક્સ આર નોર્મ્સ, સ્ટાન્ડર્ડ્સ ઓફ બિહેવિયર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ ઓર ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ સેક્ટરમાં કે ફિલ્ડમાં એથિક્સનું બહુ જ મહત્ત્વ રહેલું છે. એથિક્સ જે આપણે જાણીએ એ પ્રમાણે નોર્મ્સ, સ્ટાન્ડર્ડ્સ ઓફ બિહેવિયર. કોઈ પણ ફિલ્ડ આપ લો, એ પછી મેડિકલ સાયન્સ હોય, હેલ્થકેર હોય, માર્કેટિંગ રિસર્ચ હોય કે અન્ય સંબંધિત સેક્ટર હોય કે જેમાં એક નોર્મ્સ ઓફ સ્ટાન્ડર્ડ્સ ફિક્સ કરવામાં આવે કે કઈ રીતે કોઈપણ ક્રિયા કે કોઈપણ પ્રક્રિયા કરવી અને એ ક્રિયા કે પ્રક્રિયા કોઈને હાર્મ કર્યા વગર, કોઈને નુકસાન પહોંચાડ્યા વગર આપણે કઈ રીતે કરીએ અને તદુપરાંત આ પ્રક્રિયા કે ક્રિયાનું મૂલ્ય શું રહેશે, એનું મહત્ત્વ શું રહેશે. એટલા માટે જ એથિક્સ એ બહુ જ અગત્યની વસ્તુ છે. હવે આપણે માર્કેટિંગ રિસર્ચમાં જઈએ એ પહેલાં એથિક્સનું રિસર્ચમાં શું મહત્ત્વ છે. રિસર્ચમાં એથિક્સની મદદથી આપ રિસર્ચર્સ તેમજ રિસ્પોન્ડન્ટ્સ કે જે રિસર્ચરને રિસ્પોન્સ આપે છે તેમનો રાઇટ્સ પ્રોટેક્ટ કરી શકીએ છીએ તથા ફોર પ્રોટેક્ટિંગ ધી ઇન્ટરેસ્ટ ઓફ ધ સોસાયટી એટ લાર્જ એન્ડ કમ્યુનિટી within which the research is being conducted. એથિક્સનું રિસર્ચમાં બહુ જ મહત્ત્વ છે. એથિક્સની મદદથી એક ગાઈડલાઇન્સ તૈયાર થાય છે કે જેમાં રિસર્ચર
ને નોલેજ ઇમ્પાર્ટ કરવામાં આવે છે કે કયા કયા પ્રકારના પ્રિકોશન્સ લેવા કે જેના થકી જે કંઈ બી રિસર્ચર રિસર્ચ વર્ક કરે તેનું રિસર્ચ વર્કનું ક્રેડેન્શિયલ જે તે રિસર્ચરના એકાઉન્ટમાં ક્રેડિટ થાય. હવે આપણે રિસર્ચર કેટલા એથિક્સને સંબંધિત છે. જ્યારે રિસર્ચર રિસર્ચ કરે છે ત્યારે એને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, જેવી કે રિસર્ચ વર્કના બેનિફિટ્સ. જે કંઈ બી રિસર્ચ વર્ક કરે છે, જે કંઈ બી રિસર્ચ સ્ટડી કરે છે, એના બેનિફિટ્સના હકદાર કોણ છે? રિસર્ચર પોતે છે, રિસ્પોન્ડન્ટ છે, આઉટસાઇડ એજન્સી છે, ગવર્મેન્ટ છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, કે અન્ય કયા કયા સ્ટેક હોલ્ડર્સ છે કે જેને તમારા રિસર્ચ વર્કથી સીધી કે આડકતરી રીતે ફાયદો થાય છે. બીજું, જે કંઈ બી રિસ્પોન્ડન્ટ છે કે જે તમને રિસર્ચર તરીકે તમને ડેટાનો રિસ્પોન્સ આપે છે, તે ડેટા જેને આપણે ડેમોગ્રાફિક ડિટેલ્સ કહીએ છીએ, જેવી કે રિસ્પોન્ડન્ટ્સની ઉંમર, જાતિ, આવકની માહિતી, તદુપરાંત અન્ય માહિતી જેવી કે એમનો કોન્ટેક્ટ ડિટેલ્સ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ તથા અન્ય આ પ્રકારની માહિતી એ તમે રિસ્પોન્ડન્ટ્સના કન્સેન્ટ કે પરમિશન વગર કોઈની સાથે શેર કરતા ન હો. તદુપરાંત તમે એ માહિતી, જેને આપણે ડેમોગ્રાફિક માહિતી કહીએ છીએ, તે બીજા કોઈ આઉટસાઇડ એજન્સીને કે વ્યક્તિને તમે શેર કરો એ પહેલાં એઝ એ રિસર્ચર એ તમારી જવાબદારીમાં આવે છે કે તમે રિસ્પોન્ડન્ટ્સના કન્સેન્ટ લઈને, એમની પરમિશન લઈને આપ એમાં આગળ વધો. હવે આપણે માર્કેટ રિસર્ચ વિશે માહિતી જોઈશું. માર્કેટ રિસર્ચ એટલે ટુ આઈડેન્ટિફાય ધ પોટેન્શિયલ ઓફ market of a particular product or goods or set of product or goods or services. માર્કેટ રિસર્ચમાં સામાન્ય રીતે પ્રોડક્ટ અથવા સર્વિસ વિશે સિસ્ટમેટિકલી ઇન્ફોર્મેશન ગેધર કરવામાં આવે છે અને તેને પ્રોપર ફોર્મમાં ફીડ કરીને એનું અનાલિસિસ કરવામાં આવે છે કે જેમાં વેરિયસ સ્ટેટિસ્ટિકલ અને એનાલિટિકલ મેથડ્સ અને ટેકનિક્સ યુઝ કરવામાં આવે છે કે જેના થકી રિસર્ચર એ પોતાના રિસર્ચના અંતે, સ્ટડીના અંતે એક સ્ટ્રોંગ અને કોન્ક્રીટ રિઝલ્ટ્સ ઉપર પહોંચે છે. સામાન્ય રીતે ઇન્ડિવિજ્યુઅલની માહિતી, મીન્સ વ્યક્તિની માહિતી, ઓર્ગેનાઇઝેશનની માહિતી રિસર્ચર દ્વારા કલેક્ટ કરવામાં આવે છે અને તે માહિતીને અનાલિસિસ કરીને એ કોઈ પર્ટિક્યુલર કોન્ક્રીટ આઉટકમ ઉપર આવે છે કે જે જસ્ટિફાય કરી શકે છે કે આ પ્રકારનું ટ્રેન્ડ માર્કેટમાં ચાલી રહ્યો છે, કે માર્કેટમાં કયા પ્રકારની વસ્તુ કે સેવાની ડિમાન્ડ છે, કયા પ્રકારની વસ્તુ કે સેવા નજીકના ભવિષ્યમાં કે ભવિષ્યમાં
કોઈ પર્ટિક્યુલર કંપની કે સંસ્થા કે ઓર્ગેનાઇઝેશન દ્વારા અવેલેબલ કરાવવામાં આવે કે જેથી તેને માર્કેટનો ટ્રેન્ડનો એડવાન્ટેજ મળે. હવે વધુમાં આપણે જોઈશું કે એથિક્સનું માર્કેટિંગ રિસર્ચમાં શું મહત્ત્વ છે. વધુ આપણે આગળ વધીએ તે પહેલાં વોટ ઇઝ એથિક્સ એન્ડ હાઉ ડઝ ઇટ એપ્લાય ટુ માર્કેટ રિસર્ચ. એઝ વી નો, moral principles, rules, regulations that guide, or you can say direct us for what is right and what is wrong. Whatever data collected, whether that data collected are ethical or not, whether it is presented in a right format in front of right audience or not, and whether it is analyzed properly by applying the various statistical techniques and tactics, and whether it get complied with the industry standards or not. મુખ્ય ethical concerns issues as far as the marketing research is concerned are privacy and confidentiality, honesty in collecting, analyzing and presenting the data, responsibility of researchers, transparency, ownership of work, recording and observation technique. These are the 6 main concerns, or you can say issues, which are highly associated with ethical practices in marketing research. આ 6 મુદ્દા આપણે વન બાય વન દેખીશું. સૌપ્રથમ પ્રાઇવસી અને કોન્ફિડેન્શિયાલિટી. પ્રાઇવસી એ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની અંગત માહિતી છે કે જે તેમના પરમિશન કે કન્સેન્ટ વગર આપણે તે માહિતી, જે આપણે અગાઉ જોયું તે પ્રમાણે ડેમોગ્રાફિક માહિતી આપણે કોઈની સાથે શેર કરી ન શકીએ. આપણે જોયું તે પ્રમાણે પર્સનલ ઇન્ફોર્મેશન should be safe and confidential, and it's a participant's privacy which should be maintained in a very secretive fashion. Confidentiality એટલે જે કંઈ બી માહિતી રિસ્પોન્ડન્ટ્સ રિસર્ચરને આપે છે તે માહિતી વિથ ફૂલ કોન્ફિડન્સ યુ હેવ નો રાઇટ ટુ શેર વિથ એનીબડી. પ્રાઇવસી અને કોન્ફિડેન્શિયલિટીનું ઘણું જ મહત્ત્વ છે. જ્યાં સુધી રિસર્ચ સંબંધિત છે, સંશોધનમાં સંબંધિત છે, ત્યાં સુધી જે કંઈ બી માહિતી રિસ્પોન્ડન્ટ્સ રિસર્ચરને આપે છે તે માહિતી એ રિસ્પોન્ડન્ટ્સની પોતાની છે. જેમ કે ઉંમરની માહિતી, એડ્રેસની માહિતી, મોબાઈલ નંબરની માહિતી, ઈમેલ એડ્રેસની માહિતી તથા અન્ય માહિતી કે જે રિસ્પોન્ડન્ટની છે, કે જે રિસ્પોન્ડન્ટની મરજી વગર કોઈની સાથે શેર ન કરી શકાય, કોઈની સાથે વહેંચી ન શકાય કે ડિસ્ટ્રીબ્યુટ ન કરી શકાય. સેકન્ડ અને બહુ જ અગત્યનો મુદ્દો છે ઓનેસ્ટી ઇન પ્રેઝન્ટિંગ એન્ડ એનાલાઇઝિંગ ધ રિઝલ્ટ્સ. એક વખતે રિસર્ચર ડેટા કલેક્ટ કરે રિસ્પોન્ડન્ટ્સ પાસેથી, ત્યારબાદ તે ડેટા કે જેને આપણે માહિતી કહીએ છીએ એ માહિતીનો એ કઈ રીતે એનાલિસિસ કરે છે, કઈ રીતે રિપ્રેઝન્ટ કરે છે, તે બહુ જ અગત્યનું છે. ઓનેસ્ટી ઇન પ્રેઝન્ટિંગ એન્ડ એનાલાઇઝિંગ ધ રિઝલ્ટ્સમાં આપણે મુખ્ય 4 મુદ્દા વિશે ચર્ચા કરીશું. સ્પેસિફિકેશન એન્ડ મેથોડોલોજી યુઝડ, એટલે કે કયા ધોરણો અને પદ્ધતિ
યુઝ કરવામાં આવ્યું છે માહિતીનું પૃથ્થકરણ કરવા માટે, જે બહુ જ અગત્યનું અને મહત્ત્વનું અંગ છે. સેકન્ડ, ધ ડિપેન્ડેબિલિટી ઓફ ધ સોર્સ મસ્ટ બી સેમ. એટલે કે જે કંઈ બી સોર્સ કે જેને આપણે વેરિયસ રેફરન્સીસ કહીએ છીએ, કે જે રેફરન્સીસનો રિવ્યૂ કરીને આપણે એ મુદ્દા પર પહોંચીએ છીએ કે પર્ટિક્યુલર ઓથર કે ગ્રુપ ઓફ ઓથર કે પર્ટિક્યુલર રિસર્ચર કે ગ્રુપ ઓફ રિસર્ચર એ પર્ટિક્યુલર વર્ક કર્યું હતું પર્ટિક્યુલર ફિલ્ડ બાબતમાં, પર્ટિક્યુલર સેક્ટર સ્પેસિફિક, કે જે જસ્ટિફાય કરે છે કે પર્ટિક્યુલર રિસર્ચર a set of researcher done some work with respect to the particular topic or particular area. તેના સોર્સ આપણે બહુ જ સ્પેસિફિકલી મેન્શન કરવા પડે છે, તો જ તે રિસર્ચનું મહત્ત્વ રહેલું છે. ત્યારબાદ થર્ડ પોઈન્ટ ઇઝ ધ ડેટા કરંટ. જે કંઈ બી ડેટા અથવા ઇન્ફોર્મેશન આપણે માર્કેટમાંથી રિસ્પોન્ડન્ટ્સના રિસ્પોન્સીસથી કલેક્ટ કરીએ છીએ, તે માહિતી લેટેસ્ટ છે, ઉપયોગી છે કે નહીં, તે જાણવું બહુ જ અગત્યનું છે. ત્યારબાદ ફોર્થ પોઈન્ટ, ડઝ ઇટ એપ્લાય ટુ ધી ટાઈમ ફ્રેમ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન. જે કંઈ બી ઇન્ફોર્મેશન કે ડેટા આપણી જોડે છે તે જે તે સમયને અનુકૂળ છે, માર્કેટના ટ્રેન્ડ પ્રમાણે છે, માર્કેટમાં જે કંઈ બી ડાયનેમિક્સ છે એને સેટ થાય છે કે નહીં, તે જાણવું ઘણું જ અગત્યનું છે. થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ રિસર્ચર્સ. જ્યારે તમે રિસર્ચ કરો છો, ખાસ કરીને માર્કેટિંગ ફિલ્ડમાં,